નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજે વાજતે ગાજતે અને ધૂન ભજન સાથે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 400થી વધુ પણ સેવકોએ સોમનાથ મહાદેવ મંદિર પાસે બાપા સીતારામ પૂજનીય તસવીર સાથે શોભાયાત્રા સામયું કાઢ્યું હતું અને મંદિર ખાતે વેદ મંત્રોચ્ચાર અને પૂજા સાથે મહાદેવને થાળ ધરી મંદિર શિખરે ધ્વજારોહણ કર્યું હતું। તેઓ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ પહેલા સોમનાથ આવી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરો પ્રાચીનથી ભાલકા અને સોમનાથથી ગીતા મંદિર સુધીના મંદિરોમાં આગલે દિવસે પોતાના ખર્ચે લાવેલા સાધનો સાથે સાફ સફાઈ કરી સ્વચ્છતા કર્યા બાદ બીજા દિવસે ધ્વજારોહણ કરે છે। તેઓની ભક્તિ સારા કાર્યની આ સંસ્થા દર મહિને કોઈ એક રવિવારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિરમાં સ્વચ્છતા કરવા તેઓના સભ્યો સાથે જાય છે। નિલેશ પાચાની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ મંડળ અને 25 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ કે ગુજરાતના હરેક ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવી છે। 25 વર્ષથી અને આ વર્ષે અમે 10 વર્ષથી સોમનાથ મંદિરની સાફ સફાઈ કરવા આવી છે। દર વર્ષે એક છે આ વર્ષે અમે 450 જણા છીએ જે ભારતાપુરા ગીતા મંદિર, રામજી મંદિર, તમામ મંદિરોની સાફ સફાઈ ત્રિવેણી સંગમ દર વર્ષે અમે આવી રીતે સફાઈ કરવા આવી છે। 450 જણા અમે 2 દિવસથી આવી છે। પહેલા દિવસે અમે સાફ સફાઈ કરવી છે અને બીજા દિવસે અમારે ભગવાનદાસ બાપાની શોભાયાત્રા નીકળે છે। સોમનાથ મહાદેવની ધજા હોય છે અને એમનો થાળ હોય છે। બાપા સીતારામ। મારું નામ કિરીટ મંજીભાઈ કાછડિયા, મારું વતન એટલે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીનું ભજનદાસ બાપા શ્રીનું ધામ બગદાણા ધામ। અમે બાપા સીતારામ એટલે ભજનદાસ બાપા શ્રીના પુણ્ય આશીર્વાદથી અને પૂજ્ય મંજી દાદાની પ્રેરણાથી અમારું અમદાવાદ સ્થિત બાપા સીતારામ સેવક મંડળ જે છે એ અંદાજિત 500 ઉપરની સંખ્યામાં દર વર્ષે ભાઈઓ બહેનો અને તમામ સ્વયંસેવકો છેલ્લા આશરે 15-20 વર્ષથી ભગવાન સોમનાથ દાદાના મુખ્ય મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જે પણ કોઈ મંદિરો આવેલા છે તે તમામનું સ્વચ્છતા અભિયાન અમે ચલાવીએ છીએ અને દર વર્ષે ભગવાન મોકો આપે તો વર્ષમાં 2 વાર પણ દરેક મંદિરોની સાફ સફાઈ અમારા સ્વયંસેવક ભાઈઓ બહેનો ખૂબ ખંતથી અને ભક્તિભાવપૂર્વક કરી રહ્યા છે। અમે તમામ સ્વયંસેવક ભાઈઓ બહેનો મળીને અંદાજિત 500 થી ઉપરની સંખ્યામાં દર વર્ષે અહીંયા ઉપસ્થિત હોઈએ છીએ સફાઈ અભિયાન અંતર્ગત। અમે ભગવાન સોમનાથનું જે મુખ્ય શિવાલય છે, મુખ્ય મંદિર છે, તે ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જે કોઈ પણ શિવ મંદિરો આવેલા છે એમાં ભાલકા તીર્થ પણ છે, ગીતા મંદિર પણ છે, મહારાણી અહલ્યાબાઈ સ્થાપિત શિવ મંદિર પણ છે, પ્રાચી મંદિર પણ છે। આ તમામ મંદિરોનું અમે સફાઈ કામ દર વર્ષે કરીએ છીએ। સોમનાથ ભગવાન સોમનાથ મહાદેવ કી જય। અમારું બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ સાફ સફાઈ મંડળ છે। છેલ્લા 25 વર્ષથી અમે અલગ અલગ કાર્યમાં અલગ અલગ ધાર્મિક સ્થળોમાં અમે સાફ સફાઈ કરી સોમનાથ આજે દર વર્ષે અમે એક ફેર સોમનાથ આવ્યું છે અને આજે અમે હારી 400 જણા છીએ। સોમનાથની અંદર આવેલા તમામ મંદિરો ખૂબ ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક સફાઈ કરી છે અને આજે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભજનદાસ બાપાની શોભાયાત્રા લઈ અને અમે ભગવાન સદાશિવના દર્શને આવ્યા છીએ। ત્યારે હું અમારા બધા સ્વયંસેવક ભાઈઓ બહેનો અને તમામ ઉપસ્થિત ભક્તજનોને ખૂબ ભાગ્યશાળી માનું છું અને ભગવાન અમારી